નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્ચર એટલે કે ગુજરાતી વિષયમાં આપણે પાઠ 9 રંગબેરંગી મસાલીઓ તેનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેના લેક્ચર નંબર 1 માં આપણે સરસ મજાનું ગીત જોયું હતું, આવ્યું રીંગણ અને આવ્યા ટમાટા. તો આજના લેક્ચર નંબર 2 માં આ પાઠનો આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. આજના અભ્યાસની શરૂઆતમાં આપણે લેક્ચર નંબર 1 ની સમજ એટલે કે ગીતથી કરીશું અને આ ગીતનું નામ છે ફોટો પાડી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજના જમાનામાં તો બધા પાસે સરસ મોબાઈલ હોય છે અને બધા સરસ મજાના ફોટા પણ પાડતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને પણ ફોટો પાડવાનો શોખ હશે જ, બરાબર છે? તો અહીં એક બાળક છે, તેને પણ ફોટા પાડવાનો શોખ છે અને આ ગીતની અંદર સરસ મજાના ફોટો પાડવાની જ વાત થઈ છે. તો ચાલો આપણે આ ગીત જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન પર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 139 જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને લખાણ વ્યવસ્થિત ન દેખાય તો તમે કંસોની પાઠ્યપુસ્તક લઈને સાથે બેસો, જેથી તમે તેમાં પણ જોઈ શકો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફોટો પાડું ગીતનું વાંચન શરૂ કરીએ. મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું. મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું. મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું. જુઈ ચમેલી અઢેલી હું, ગુલાબ છોડે તો બેઠો પાડું. જુઈ ચમેલી અઢેલી હું, ગુલાબ છોડે તો બેઠો પાડું. તું તો મમ્મી પરી સંભાળી, લે હવામાં ઉડતો પાડું. તું તો મમ્મી પરી સંભાળી, લે હવામાં ઉડતો પાડું. ખોલ જરી આંખો તું સરખી, કે પછી હું ઉડતો પાડું. ખોલ જરી આંખો તું સરખી, કે પછી હું ઉડતો પાડું. રાખને મોઢું બંધ જરી, નહીં તો જો બળબડતો પાડું. રાખને મોઢું બંધ જરી, નહીં તો જો બળબડતો પાડું. બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ છોડે ગલગોટો પાડું. બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ છોડે ગલગોટો પાડું. વિદ્યાર્થી મિત્રો, નીચે લખેલું છે પિંક કલરથી ખોડાભાઈ પટેલ, બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ ગીત જેણે લખ્યું છે એનું નામ છે ખોડાભાઈ પટેલ. તો આ ગીતની અંદર આપણે વાંચન કર્યું તે પરથી ખ્યાલ આવી ગયો હશે તમને કે અહીં એક બાળક પોતાના મમ્મીનો ફોટો પાડવાની વાત કરી રહ્યો છે. તો ચાલો હવે ગીતમાં બચીએ. મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાળક છે તે તેના મમ્મીને કહે છે કે મમ્મી મમ્મી હું તારો ફોટો પાડું અને કે હું કેવો ફોટો પાડું, એકદમ સાચો કે ખોટો ફોટો પાડું, એમ એના મમ્મીને પૂછે છે. પછી આગળ શું કહે છે કે મલક મલક તો થાય તું થોડો, નહીં તો ચહેરો રોતો પાડું. એટલે એ બાળક છે એના મમ્મીને કહે છે કે મલક મલક થાય તું થોડું, એટલે કે તું થોડુંક હસ, બરોબર છે? આપણે જ્યારે ફોટો પાડીએ ત્યારે આપણે બધા થોડી સ્માઈલ તો આપતા જ હોઈએ છીએ અને જો સ્માઈલ ન આપે તો આપણો ફોટો કેવો આવે. એ બાળક કે છે એના મમ્મીને, નહીં તો ચહેરો રોતો પાડું. એટલે કે જો આપણે સ્માઈલ ન આપીએ તો આપણો ફેસ છે રોતો લાગે, એટલે કે આપણે રડતા હોય એવું લાગે છે, બરોબર છે? અને ફોટો પણ સારો ન આવે. એટલે બાળક એના મમ્મીને કહે છે કે થોડી સ્માઈલ આપો, જેથી તમારો ફોટો સારો આવશે. જુઈ ચમેલી અઢેલી હું, ગુલાબ છોડે જો બેઠો પાડું. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જ્યારે ફોટો પાડતા હોઈએ ત્યારે સરસ મજાનું બેકગ્રાઉન્ડ જોતા હોય છે. એમાં જો આજુબાજુમાં બગીચો હોય તો જુદા જુદા ફૂલોની આગળ ઉભા રહીને આપણે ફોટા પાડીએ છીએ. અહીં કયા ફૂલોની વાત કરીએ તો કે જુઈ ચમેલી અઢેલી હું, એટલે કે આવા જે ફૂલો છે, જુઈ છે, ચમેલી છે, એની બાજુમાં જઈને તું ઊભી રહે, બરોબર? એવું આ બાળક એના મમ્મીને કહે છે. અને આગળ શું કહે છે કે ગુલાબ છોડે જો બેઠો
કાઢું. એટલે કે ગુલાબની બાજુમાં એના મમ્મી બેસે અને પછી એનો ફોટો પાડે. એટલે આ મમ્મીમાં શું કામ કરી તો કે જોઈ તપેલી જેવા જે ફૂલો હોય એની બાજુમાં ઉભા રહીને એવો પોઝ આપીને ફોટા પાડવાના. ત્યારબાદ કયો ફોટો પાડવાનો તો કે ગુલાબ જોડે બેસીને એટલે કે ગુલાબની બાજુમાં બેસીને પણ ફોટો પાડવાનું કે છે આ બાળકના મમ્મીને. આગળ છે તું તો મમ્મી પરી સમાણી લે હવામાં ઉડતો પાડ. હવે જે બાળક છે એના મમ્મીને કહે છે કે તું તો મમ્મી પરી સમાણી એટલે કે જે મમ્મી છે એ કેવી છે તો કે પરી જેવી છે. બરોબર છે. એ બાળક એના મમ્મીને કહે છે કે તમે તો સરસ પરી જેવા છો. તો કેવો ફોટો પાડવાનો કે છે તો કે લે હવામાં ઉડતો પાડ. એટલે કે આપણે હવામાં ઉડતા હોય એ રીતનો જે આપણે ફોટા પાડીએ છીએ એવો આ બાળક એના મમ્મીને ફોટો પાડી દેવા માંગે છે. કારણ કે આ બાળકને એના મમ્મી છે એ પરી જેવા લાગે છે અને એટલે જ એના મમ્મીનો ફોટો કેવો પાડવા માંગે છે તો કે જાણે એના મમ્મી છે હવામાં ઉડતા હોય એવો ફોટો આ બાળકને પાડી દેવો છે. પછી આગળની પંક્તિ જોઈએ. ખોલ ચડી આમ ખોટું સરખી કે પછી હું ઊંઘતો પાડું. હવે આ બાળક છે એના મમ્મીને કહે છે કે મમ્મી તમે થોડીક સરખી આંખો ખોલો. નહીંતર આપણે આંખો સરખી ના ખોલીએ તો કેવો ફોટો આવે તો કે છે દર કે પછી ઊંઘતો પાડું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખત ફોટા પાડીએ છીએ અને આપણે જોઈએ છીએ કે આપણે આંખો જો સરખી ખુલ્લી ન હોય તો આપણે ઊંઘતા હોય એવો ફોટો આવી જાય છે. એટલે આ બાળક પણ એના મમ્મીને કહે છે કે થોડીક તમે સરખી આંખો ખોલો એટલે કેવો ફોટો આવી જશે તો કે ઊંઘતો હોય એવો ફોટો આવી જશે. ત્યારબાદ આગળ રાખને મોઢું બંધ જરીક નહીં તો જો ગળગળ તો તારું. હવે આગળ બાળક શું કહે છે એના મમ્મીને કે તમારું જે મોઢું છે એને થોડું બંધ રાખો. જો આપણે મોઢું બંધ ન રાખીએ તો કેવો ફોટો આવે તો કોઈ બાળક કહે છે નહીં તો જો બડબડ તો પાડું. એટલે કે જો આપણે આપણું મોઢું બંધ ન રાખીએ તો કેવો ફોટો આવે કાં તો મોઢું ખુલ્લું રહી જાય અથવા તો આપણે કંઈક વાત કરતા હોય એવો ફોટો આવી જાય. એટલે એ બાળક પોતાના મમ્મીને કહે છે કે તમે થોડું તમારું મોઢું બંધ રાખો. બડબડતા હોય એટલે કે વાત કરતા હોય એવો ફોટો આવી જશે. ત્યારબાદ આગળ શું કહે છે બેસ મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો કાઢું. બરોબર છે. તો આગળ આ બાળક એના મમ્મીને કહે છે કે તમે પપ્પા સાથે બેસો અને એવો હું ફોટો પાડીશ. અને એ ફોટો કેવો લાગશે તો કે જાણે ફૂલની સાથે ગલગોટાનું ફૂલ હોય એવો આપણને લાગશે. એવો સરસ મજાનો મમ્મી અને પપ્પાનો ફોટો આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ ગીતની અંદર બાળક તેના મમ્મીને ફોટો પાડી દેવા માંગે છે કેવો તો કે તે હસતા હોય એવો અને જો એ ન હસે તો ચહેરો રડતો હોય એવો ફોટો પાડવા માંગે છે બાળક. ત્યારબાદ આગળ કયો પોઝ આવે છે તો કે જુઈ અને ચમેલીના જે ફૂલો હોય એની બાજુમાં ઊભા રહીને એવો ફોટો પાડવા માંગે છે. ત્યારબાદ ગુલાબની બાજુમાં બેસીને ફોટો પાડવા માંગે છે. પછી બાળકને એના મમ્મી છે એ પરી જેવા લાગે છે માટે બાળક છે એના મમ્મીનો ફોટો કેવો પાડવા માંગે છે તો કે જાણે મમ્મી હવામાં ઉડતા હોય એવો. પછી બાળક એના મમ્મીને એમ કહે છે કે તમે સરખી આંખો ખોલો નહીંતર પછી ઊંઘતો હોય એવો ફોટો પાડી લઈશ. ત્યારબાદ આગળ એમ કહે છે કે મોઢું જરાક બંધ કરો નહીંતર તમે વાત કરતા હોય એવો ફોટો પાડી લઈશ. અને છેલ્લે એના મમ્મીને કહે છે કે તમે પપ્પા સાથે બેસો એટલે સરસ મજાનો ફોટો પાડી દઉં. તો વિદ્યાર્થી મિત્રો આ ગીત અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આપણે ફોટો પાડો જે ગીત જોયું તેના આધારે હવે કેટલાક પ્રશ્નો જવાબનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. એમાં શું આપેલું છે તો કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને રાઈટ કરો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં આપણે શું કરવાનું છે
તો કે પ્રશ્ન આપેલો હશે અને એનો જવાબ આપવા માટે આપણને 4 વિકલ્પ આપેલા હશે. આ 4 વિકલ્પમાંથી આપણે સાચો વિકલ્પ શોધવાનો છે અને તેની સામે આપણે ટાઈપ કરવાનું છે. તો વિકલ્પ નંબર 1 જોઈએ. બાળક કોનો ફોટો પાડવા માંગે છે? તો એનો જવાબ આપવા માટે 4 વિકલ્પો આપેલા છે. તો સૌપ્રથમ તો તેનું વાંચન કરીએ. દાદાનો, દાદીનો, મમ્મીનો કે બહેનનો. બરોબર છે. તો હવે આ બાળક છે, આપણે ગીત જોયું ફોટો પાડો, એની અંદર આ બાળક કોનો ફોટો પાડવા માંગતો હતો યાદ કરો જોઈએ. સૌપ્રથમ પહેલી પંક્તિમાં જ આપણને બતાવવામાં આવ્યું હતું કે બાળક કોનો ફોટો પાડવા માંગે છે? યસ, મમ્મીનો પાડવા માંગે છે. એટલા માટે આપણે એની સાથે રાઈટ કરી દઈએ. બાળક કોનો ફોટો પાડવા માંગે છે? તો કે મમ્મીનો. ત્યારબાદ બીજો વિકલ્પ જોઈએ. ગીતમાં કયા ફૂલની વાત નથી? વિદ્યાર્થી મિત્રો, અહીંયા નથી કીધું છે એટલે આપણે ધ્યાન રાખવાનું છે કે જે ફૂલની વાત થઈ હતી આપણે એની સામે રાઈટ ન કરી દઈએ. તો સૌપ્રથમ તો આપણે વિકલ્પો જોઈએ. જુઈ, ચમેલી, ગુલાબ અને કમળ. તો આપણને 4 ફૂલો આપેલા છે. આમાંથી કયું એવું ફૂલ છે જેની વાત આપણા ગીતમાં થઈ નથી? તો જુઈ છે. તો જુઈ આપણા ગીતમાં આવ્યું હતું. ત્યારબાદ ચમેલી. તો ચમેલી પણ આપણા ગીતની અંદર ફૂલ આવ્યું હતું. ગુલાબ. તો ગુલાબનો પણ ઉલ્લેખ આપણા ગીતની અંદર થયો હતો. ત્યારબાદ છે કમળ. તો કમળનો ઉલ્લેખ આપણા ગીતમાં ક્યાંય પણ થયો નહોતો. તો આપણે એવું જ ફૂલ ગોતવાનું છે કે જેનો ઉલ્લેખ આપણા ગીતમાં નથી થયો. તો કયો જવાબ આવશે? કમળ. તો એની સામે આપણે રાઈટ કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો, બંને વિકલ્પના જવાબ આપણે લખી ચૂક્યા છીએ. ફરીથી તેનું વાંચન કરીએ. પહેલો વિકલ્પ છે બાળક કોનો ફોટો પાડવા માંગે છે? તો કે મમ્મીનો. ગીતમાં કયા ફૂલની વાત નથી થઈ? તો કે કમળની. બાકી જુઈ, ચમેલી અને ગુલાબ આ ત્રણેય ફૂલની વાત આપણા ગીતની અંદર થઈ છે. ત્યારબાદ આ પ્રશ્ન તો આપણે ઇગ્નોર કર્યો. આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે ગીતમાં કેટલા સ્થળ આવે છે? કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો જોઈએ. ગીતની અંદર કેટલા સ્થળ આવ્યા છે? કેટલા? 4 સ્થળ. કયા કયા? તો કે જુઈ, ચમેલીનો છોડ, ગુલાબનો છોડ, ત્યારબાદ ઘરમાં એના મમ્મી પપ્પા સાથે ફોટો પાડવાનો હતા એ, અને ત્યારબાદ બીજો કયો છોડ આવશે? તો કે ગલગોટાનો છોડ. બરોબર છે. તો આ ચારે જે સ્થળ છે એ ચારે સ્થળ આપણે અહીં જવાબમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થતું હશે કે આ જુઈ ને ચમેલીનો છોડ છે એ સ્થળ ન કહેવાય, પણ આ જે સ્થળ છે એ જુઈ અને ચમેલીનો છોડ હશે અને ત્યાં જ એ લોકો ફોટો પાડવા માંગતા હશે. તો આવી રીતે જુઈ અને ચમેલીના છોડ આગળ ફોટો પડાવશે, ગુલાબના છોડ આગળ, અને એવી રીતે ગલગોટાના છોડ આગળ, અને ત્યારબાદ પોતાના ઘરે પપ્પા સાથે ફોટો પાડવા માંગે છે. તો ચાલો આપણે જવાબ લખીએ. ગીતમાં 4 સ્થળ આવે છે. પહેલું કયું સ્થળ? તો કે જુઈ અને ચમેલીનો છોડ. પછી બીજું છે ગુલાબનો છોડ. ત્રીજું ગલગોટાનો છોડ. અને ચોથું છે ઘર. બરોબર છે. તો ગીતની અંદર 4 સ્થળ આવ્યા હતા. જુઈ, ચમેલીનો છોડ, ગુલાબનો છોડ, ગલગોટાનો છોડ અને ઘર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ઇગ્નોર થઈ ગયો છે. આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કાવ્યને આધારે કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે આપણે ગીત જોયું એને આધારે કેટલી ખાલી જગ્યા આપેલી છે અને આ ખાલી જગ્યાનો જવાબ આપવા માટે આપણને કૌંસમાં કેટલા વિકલ્પો પણ આપેલા છે. તો સૌપ્રથમ તો આપણે વિકલ્પો જોઈ લઈએ. તો ઊંઘતી, મહેકતી, મલકતી, ઉડતી, ફૂલચોરી અને બળબળતી. તો આટલા વિકલ્પો આપણને આપેલા છે. હવે ખાલી જગ્યા જોઈએ. મમ્મી હસતી હોય ત્યારે
ખાલી જગ્યા મમ્મી. હવે આપણે જ્યારે હસતા હોય તો આપણે કેવા લાગીએ? આ વિગતમાંથી જોવો જોઈએ. ઊંઘતી આવશે નહીં, મહેકતી કે મલકતી વિચારવું જોઈએ. આપણે જ્યારે હસતા હોય ત્યારે આપણે મલકતા હોય એવું લાગે. એટલે મમ્મી હસતી હોય ત્યારે જવાબ આપણે લખીશું મલકતી મમ્મી. બરોબર? મમ્મી હસતી હોય ત્યારે મલકતી મમ્મી. તો હવે આની ઉપર આપણે ચોકડી કરી દઈએ. એ હવે બીજા ક્યાંય આવશે નહીં. ત્યારબાદ બીજું, ગુલાબ જોડે બેસે ત્યારે ખાલી જગ્યા મમ્મી. હવે વિદ્યાર્થી મિત્રો જોવો જોઈએ કે મમ્મી ગુલાબ જોડે બેસે ત્યારે કેવી લાગે? યાદ કરો જોઈએ કેવી લાગશે. તો વિદ્યાર્થી મિત્રો ગુલાબમાંથી શું આવે વિચારવું જોઈએ. સુગંધ આવે. બરોબર છે. અને સુગંધ આપણે બીજું શું કહીએ? તો કે મહેક કહીએ. તો ગુલાબ જોડે બેસે ત્યારે મમ્મી કેવા લાગે? ઊંઘતા કે મહેકતા? વિચારવું જોઈએ. મહેકતી. બરોબર છે. તો હવે જવાબમાં લખીએ મહેકતી. આ જવાબ આપણે લખી ચૂક્યા છીએ. તો એની ઉપર આપણે ચોકડી મારી દઈએ. ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 3, પરી જેવા ફોટામાં ખાલી જગ્યા મમ્મી. હવે વિદ્યાર્થી મિત્રો પરી છે એ ઉડતી હોય. બરોબર છે. તો પરી જેવો ફોટો પાડે ત્યારે મમ્મી શું કરતા હોય? તો કે ઉડતા હોય. તો આપણને અહીંયા વિકલ્પના અહીંયા ઉડતી અને ઉડતી આપેલું છે. તો આપણે જવાબમાં લખીશું ઉડતી. પરી જેવા ફોટામાં મમ્મી ઉડતી. તો ઉડતી શબ્દ ઉપર પણ ચોકડી મારી દઈએ. બરોબર છે. ત્યારબાદ આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ. આંખ બંધ હોય તો ખાલી જગ્યા મમ્મી. વિદ્યાર્થી મિત્રો આપણે આંખ બંધ કરીએ તો આપણે કેવા લાગીએ? તો કે ઊંઘતા હોય એવા લાગીએ. તો વિકલ્પમાં જો પહેલો જ વિકલ્પ છે ઊંઘતી. તો આપણે જવાબમાં લખીએ ઊંઘતી. આંખ બંધ હોય તો ઊંઘતી મમ્મી. હવે જે ઊંઘતી શબ્દ છે એની ઉપર આપણે ચોકડી મારી દઈએ. હવે આપણી પાસે બે જ વિકલ્પ બચ્યા છે. બરોબર છે. તો ખાલી જગ્યા નંબર 5 જોઈએ. હોઠ ખુલ્લા રહી જાય તો ખાલી જગ્યા મમ્મી. હવે આપણા હોઠ ખુલ્લા હોય તો આપણે કેવા લાગીએ? તો કે કંઈક બોલતા હોય એવા. તો ફૂલ જેવી આવશે કે બટબટી આવશે? વિચારો જોઈએ. બટબટી આવશે. તો ચાલો જવાબમાં લખીએ બટબટી. હોઠ ખુલ્લા રહી જાય તો બટબટી મમ્મી. બટબટી શબ્દ ઉપર પણ આપણે ચોકડી મારી દઈએ. હવે ખાલી જગ્યા નંબર 6 જોઈએ. જોડે પપ્પા બેઠા હોય ત્યારે ખાલી જગ્યા મમ્મી. તો શું આવશે? હવે એક જ ઓપ્શન બચ્યો છે ફૂલ જેવી. તો ચાલો લખીએ ફૂલ જેવી. જોડે પપ્પા બેઠા હોય ત્યારે ફૂલ જેવી મમ્મી. વિદ્યાર્થી મિત્રો આપણે 6 ખાલી જગ્યાના જવાબ લખી લીધા છે. ફરીથી તેનું વાંચન કરી લઈએ. તો પહેલી ખાલી જગ્યા છે મમ્મી હસતી હોય ત્યારે મલકતી મમ્મી. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 2, ગુલાબ જોડે બેસે ત્યારે મહેકતી મમ્મી. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 3, તરી જેવા ફોટામાં ઉડતી મમ્મી. ચોથી ખાલી જગ્યા આંખ બંધ હોય તો ઉડતી મમ્મી. ત્યારબાદ ખાલી જગ્યા નંબર 5, હોઠ ખુલ્લા રહી જાય તો ગડગડતી મમ્મી. ખાલી જગ્યા નંબર 6, જોડે પપ્પા બેઠા હોય ત્યારે ફૂલ જેવી મમ્મી. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની પૂર્ણ થઈ છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. નકામો વિકલ્પ છે કે ગીત પ્રમાણે સાચું વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં આપણને બે ઓપ્શન આપેલા હશે. એમાંથી એક ઓપ્શન જે ખોટો હોય તેની ઉપર આપણે ટાઈપ કરી દેવાની છે અને સાચો ઓપ્શન હોય તેને જેમ છે તેમ જ રાખવાનો રહેશે. તો ચાલો જોઈએ. પેલું છે બાળક મમ્મીનો રડતો અથવા તો હસતો ફોટો પાડવા માંગે છે. તે માટે તે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું હસ અથવા તો તું ચહેરો રડતો રાખ. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે બ્લુ રંગમાં તમને લખેલું આપ્યું છે
એ બે ઓપ્શન માંથી આપણે એક જ ઓપ્શન પસંદ કરવાનો છે, બરોબર છે? તો પહેલા તો આપણે એક જ વાક્યનો જવાબ લખીએ. બાળક મમ્મીનો રડતો અથવા તો હસતો ફોટો પાડવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ વિચારો કે તમે તમારા મમ્મીનો ફોટો પાડવા માંગતા હોય તો તમે રડતો ફોટો પાડશો કે હસતો? આપણે બધા મમ્મીનો ફોટો હસતો જ પાડીશું, બરોબર છે? તો આ બેમાંથી કયો વિકલ્પ ફોટો રહેશે? તો કે રડતો. તો એની ઉપર આપણે લાઈન કરી દઈએ. તો હવે વાક્ય શું બન્યું? બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માંગે છે. હવે આગળનું વાક્ય જોઈએ. તે માટે તે મમ્મીને કહે છે, તું ઝીણું ઝીણું હસ અથવા તો તું ચહેરો રડતો રાખ. તો આપણે જ્યારે મમ્મીનો ફોટો પાડીએ તો આપણે શું કહીશું? કે ઝીણું ઝીણું હસવાનું કહીશું કે ચહેરો રડતો રાખવાનું કહીશું? ઝીણું ઝીણું હસવાનું કહીશું. તો આ બેમાંથી કયો વિકલ્પ ખોટો છે? તો કે તું ચહેરો રડતો રાખ. તો એની ઉપર આપણે લાઈન કરી દઈએ. તો હવે શું વાક્ય બને છે? તે માટે તે મમ્મીને કહે છે, તું ઝીણું ઝીણું હસ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આખું વાક્ય આપણે વાંચી જઈએ. બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માંગે છે. તે માટે તે મમ્મીને કહે છે, તું ઝીણું ઝીણું હસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા પ્રશ્નનો જવાબ આવી રીતે લખવાનો છે. બે વિકલ્પ હશે, એમાંથી ખોટા વિકલ્પ ઉપર આપણે લાઈન કરીશું. બીજું જોઈએ. બાળકનો મમ્મી પરી અથવા ફૂલ જેવી લાગે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, બાળકને આવશે. બાળકને મમ્મી પરી અથવા તો ફૂલ જેવી લાગે છે. તેથી તે મમ્મીનો ઊંઘતો અથવા તો ઉડતો ફોટો પાડવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગીતમાં જોયું તેમાં બાળકને પોતાની મમ્મી કેવી લાગે છે? પરી જેવી લાગે છે. તો અહીંયા પરી શબ્દ સાચો છે, તો ફૂલ શબ્દ કેવો હોય? ખોટો હોય. તો એની ઉપર આપણે લાઈન કરી દઈએ. બાળકને મમ્મી પરી જેવી લાગે છે. હવે બાળકને મમ્મી પરી જેવી લાગે છે, તો તેથી તે મમ્મીનો ઊંઘતો અથવા તો ઉડતો ફોટો પાડવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, બાળકને એના મમ્મી પરી જેવા લાગતા હતા, તો એ કેવો ફોટો પાડવા માંગતો હતો? તો કે હવામાં ઉડતો હોય એવો. તો ઉડતો વિકલ્પ સાચો છે, માટે ઊંઘતા ઉપર આપણે લીટી કરી દઈએ. ફરીથી આખું વાક્ય આપણે વાંચી જઈએ. બાળકને મમ્મી પરી જેવી લાગે છે, તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માંગે છે. ત્યારબાદ ત્રીજું. જો મમ્મીની આંખ સરખી બંધ અથવા તો ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી અથવા તો રડતી લાગશે, બરોબર છે? હવે આખું વાંચીએ. જો મમ્મીની આંખ સરખી બંધ અથવા તો ખુલ્લી નહીં હોય, બરોબર છે, તો ફોટામાં મમ્મી ઊંઘતી અથવા રડતી લાગશે. તો આ બેમાંથી કયું સાચું છે? ચાલો ફરીથી વાંચીએ. જો મમ્મીની આંખ સરખી ખુલ્લી નહીં હોય તો કે બંધ નહીં હોય તો શું આવી શકે? વિચારો જોઈએ. આપણી આંખ ખુલ્લી હોય તો આપણે ઊંઘતા ન હોય એવું લાગે, બરોબર છે? પણ જો આપણી આંખ બંધ હોય તો આપણે કેવા લાગે? ઊંઘતા હોય એવા લાગે, બરોબર છે? તો આપણે જ્યારે ફોટો પાડવાનો હોય તો આપણે આંખ કેવી રાખવી પડે? વિચારો જોઈએ. બંધ કે ખુલ્લી? જો આપણે આંખ ખુલ્લી રાખીએ તો જ આપણો વ્યવસ્થિત ફોટો આવે. તો આપણે શું રાખશું? બંધ કે ખુલ્લી? વિચારો જોઈએ. બંધ છે એ ખોટું છે, એની પર આપણે લાઈન કરી દઈએ, બરોબર છે? જો મમ્મીની આંખ સરખી ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી અથવા તો રડતી લાગશે, બરોબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણી આંખ ખુલ્લી હોય કે બંધ હોય, આપણે રડતા હોય એવા લાગી નહીં. તો હવે વિચારો છો, તમારી આંખ બંધ છે તો તમે કેવા લાગશો? ઊંઘતા હોય એવા લાગી. તો આ વાક્ય કયું ખોટું છે? રડતી, બરોબર છે? ફરીથી આખું વાક્યનું વાંચન કરી લઈએ. જો મમ્મીની આંખ સરખી ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે. ત્યારબાદ ચોથું. જો મમ્મીના હોઠ સરખા ખુલ્લા અથવા બંધ નહીં હોય તો ફોટામાં બળબડતી અથવા તો ઝઘડતી હોય તેવી લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, ફોટો પાડતી વખતે આપણે હોઠ ખુલ્લા રાખવાના હોય કે બંધ રાખવાના હોય? ખુલ્લા જ રાખવાના હોય. વિચારો જોઈએ કે બંધ રાખવાના હોય. હોઠ આપણે ખુલ્લા રાખીએ
છે એની ઉપર આપણે લાઈન કરીએ. જો મમ્મીના હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં બળબડતી અથવા જકડતી શું આવશે? બળબડતી જવાબ આવશે. જો આપણા હોઠ ખુલ્લા છે તો આપણે કંઈક બોલતા હોય એટલે કે બળબડતા હોય એવું લાગે, તો જવાબ છે બળબડતી. તો જકડતી ઉપર આપણે લાઈન કરી દઈએ. ફરીથી વાંચી જઈએ. જો મમ્મીના હોઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં બળબડતી હોય તેવું લાગશે. ત્યારબાદ પાંચમું, બાળક મમ્મીનો પપ્પા અથવા ભાઈ સાથે ફૂલ જોડે ગલગોટા અથવા હારમાળા જેવો ફોટો પાડવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરવું જોઈએ કે બાળક તેના મમ્મીનો ફોટો તેના પપ્પા સાથે પાડવા માંગતો હતો કે ભાઈ સાથે? પપ્પા સાથે પાડવા માંગતો હતો, તો ભાઈ સાથે ફોટો છે એની ઉપર આપણે લાઈન કરી દઈએ. સાથે ફૂલ જોડે ગલગોટો અથવા હારમાળા જેવો, બરોબર છે? તો બાળક છે એના મમ્મી પપ્પાનો ફોટો ગલગોટા જેવો પાડવા માંગતો હતો, તો હારમાળા શબ્દ ફોટો છે એની ઉપર લાઈન કરી દઈએ. આખું આપણે ફરીથી વાંચી જઈએ. બાળક મમ્મીનો પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટા જેવો ફોટો પાડવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે. તો આજનું જે ગીત છે ફોટો પાડો એ તો તમને ખૂબ જ ગમ્યું હશે, કારણ કે આપણે બધાને ફોટા પાડવાનો તો ખૂબ જ શોખ હોય છે અને આપણે આપણા જ ફોટા પાડતા હોય છે. પણ એવું નહીં કરવાનું, આપણે બધાના ફોટા પાડી દેવાના અને મમ્મીના તો આ ગીતમાં કહી એવી રીતે સરસ સરસ ફોટા પાડી આપવાના. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. આગળનો